ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક સમાચાર ગુજરાત સાથે હું ફાલ્ગુની. સૌથી પહેલા વાત કરીશું રસીને વેલકમ પર. ઝી 24 કલાક પર કોરોનાની રસી અંગેની સૌથી મોટી ખબર. આજે ગુજરાતમાં કોરોનાની રસી સવારે 10:45 પહોંચી જશે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાથી અમદાવાદ આવી રહી છે કોરોનાની રસી. હવાઈ સેવાથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે કોરોનાની રસી. વેક્સિનના આગમન સમયે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખુદ એરપોર્ટ પર હાજર રહેશે. અમદાવાદ એરપોર્ટ પર આ રસી આવવાની છે ત્યારે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અમદાવાદ એરપોર્ટ પર હાજર રહેશે. એરપોર્ટથી વેક્સિનનો જથ્થો 2 સ્ટોર પર ડિસ્ટ્રીબ્યુટ થવાનો છે. ગુજરાતમાં રસીકરણના કાર્યક્રમના પગલે 6 રિજનલ સેન્ટર તૈયાર થઈ ગયા છે. સુરત, ભાવનગર અને ગાંધીનગરમાં સેન્ટર બનાવાયા છે. મુખ્ય સેન્ટર પરથી જિલ્લાઓમાં આ રસીને મોકલવામાં આવશે. કોવિશિલ્ડ રસીનો પહેલો જથ્થો ગુજરાત આવી રહ્યો છે. ઝી 24 કલાક પર સૌથી પહેલા આ સૌથી મોટી ખબર છે. તો બસ ગણતરીના કલાકોમાં જ ગુજરાતને કોરોનાની રસીનો એટલે કે સંજીવનીનો પહેલો જથ્થો મળવા જઈ રહ્યો છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા કે જે પુણેમાં આવેલી છે ત્યાંથી અમદાવાદ આ રસી આવી રહી છે. હવાઈ સેવાથી અમદાવાદ એરપોર્ટ પહોંચવાની છે કોરોનાની રસી. ત્યારે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ખુદ હાજર રહેવાના છે. આ રસીનો જથ્થો રવાના થયો ત્યાંની દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ જથ્થો જે રવાના થયો છે અમદાવાદ એરપોર્ટ પર પહોંચવાનો છે. એરપોર્ટથી વેક્સિનનો જથ્થો 2 સ્ટોર પર ડિસ્ટ્રીબ્યુટ થવાનો છે અને રસી જિલ્લા અને તાલુકા કક્ષાએ પહોંચાડવા માટે અલગ અલગ રિજનલ સેન્ટર પણ બનાવવામાં આવ્યા છે. સરકાર પણ રસીકરણ માટે તમામ રીતે તૈયાર છે. 16 તારીખે રસીકરણ શરૂ થવા જઈ રહ્યું છે. સૌથી પહેલા ફ્રન્ટલાઇન વર્કર્સે રસી અપાવવાની છે, પરંતુ જે સંજીવનીની રાહ જોવાઈ રહી હતી તે આખરે ગુજરાતમાં આજે ગણતરીના કલાકોમાં જ પહોંચી રહી છે. ઝી 24 કલાક આપને પડે પડની અપડેટ આપી રહ્યું છે. ક્યારે રસીનો જથ્થો ગુજરાતમાં પહોંચશે તેની પણ માહિતી અમે આપને આપી રહ્યા છીએ. સવારે 11:15 વાગે અમદાવાદ એરપોર્ટ પર આ રસીનો જથ્થો પહોંચી જવાનો છે, જ્યાંથી તેને રિજનલ વેક્સિન સેન્ટર ખાતે લઈ જવાયો છે. પુણેથી આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યારે રસીનો જથ્થો રવાના કરવામાં આવ્યો ગુજરાત પહોંચાડવા માટે. પુણેની સિરમ ઇન્સ્ટિટ્યૂટથી આ જથ્થો રવાના કરવામાં આવ્યો હતો. કોવિશિલ્ડ રસી જે છે તે આપણને મળી રહી છે. હવાઈ સેવાથી અમદાવાદ એરપોર્ટ પહોંચી રહી છે કોરોનાની રસી. कहाँ से आए तो आप भी जाएंगे कंसाइनमेंट के साथ? તો જે રીતે આપણે જોયું, પુણેની સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાથી રસીનો જથ્થો રવાના થઈ ચૂક્યો છે. સવારે 11:15 વાગે આ રસીનો જથ્થો અમદાવાદ એરપોર્ટ પર પહોંચી જશે. દેશભરમાં રસીના ડિસ્ટ્રીબ્યુશનની એટલે કે વિતરણની શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે પ્રધાનમંત્રી મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક પણ કરી હતી અને તેમાં રસીનો જથ્થો આવ્યા બાદની શું કામગીરી કરવી તેની પણ ચર્ચા કરવામાં આવી હતી. તો પુણેથી રસીનો જથ્થો જે રવાના થયો છે અને હાલની શું અપડેટ છે તે જાણીશું. हमारा संवाददाता अरुण मेहत्रे अपनी साथ फोन लाइन थी जुड़ गया है. जी अरुण, जैसे पुणे से जैसे हम दृश्य में देख सकते हैं कि रसी का जो जत्था है वो रवाना हो चुका है, तो कब तक अहमदाबाद पहुंचेगा और उसके लिए खास क्या इंतजाम किए गए हैं? फाल्गुनी, ये तो बात अभी ऐसी है कि पुणे से सीरम इंस्टीट्यूट है, वहां से 3 कंटेनर निकल चुके हैं. सबसे बड़ी ये बात है कि पूरा पुलिस बंदोबस्त से ये जो कंटेनर थे वो लोहगांव करके आपका एयरपोर्ट है वहां पे गए हैं. उसके बाद वहां पे जो ट्रांसपोर्ट की फ्लाइट है उसमें वो चढ़ाया जाएगा और उसके बाद वो देश के 13 जगह पे ये सब डिस्ट्रीब्यूट करने वाले हैं. यहाँ के जो कोल्ड वैन है उसका 2 से 8 तक जो टेम्परेचर है वो नियंत्रित करना होगा. उसका पूरा इंतजाम यहाँ पे किया गया है और सबसे बड़ा यहाँ का जो माहौल है वो बहुत अच्छी तरह से बनाया गया था. पूजा पाठ करके यहाँ के जो 3 कंटेनर थे वो निकल चुके हैं. कल सीरम इंस्टीट्यूट में 6 कंटेनर यहाँ पे दाखिल हुए थे, उसमें से 3 कंटेनर अभी भी सीरम इंस्टीट्यूट में है. उनके अंदर जो वैक्सीन है, वैक्सीन के जो पैकेजिंग है वो कर रहे हैं और पहले 3 कंटेनर यहाँ से निकल चुके हैं.
सबसे बड़ी ये गुड न्यूज पूरे इंडिया को है। किरण, गुजरात के साथ साथ और कौन से स्टेट में रसी जा रही है और गुजरात को जो जत्था मिला है वो कितना होगा, मतलब क्वांटिटी का अगर पता चल सके तो। क्वांटिटी की बात की गई तो ऐसा कुछ फिक्स नहीं है कि कौन सी स्टेट को कौन सा हिस्सा मिला है, लेकिन पूरे देश में अभी तक 65 करके जो वैक्सीन के जो लाख जो डोसेस है वो यहाँ से डिस्ट्रीब्यूट कर चुके हैं। 13 जगह ये डिस्ट्रीब्यूट होने वाला है। उसपे एमपी का सहभाग है, गुजरात का सहभाग है और उसके बाद चेन्नई, बेंगलोर, मुंबई या बड़े सिटी में ये डिस्ट्रीब्यूट होने वाला है। किरण, रसी मतलब बहुत ज्यादा रसी की जो मात्रा है उसकी जरूरत है क्योंकि करोड़ों लोगों को वैक्सीनेशन करना है, तो उसके लिए क्या प्लान है और अगला जत्था है वो कब मिल सकता है गुजरात को या और कोई स्टेट को? अभी तो गुजरात के लिए कितना जाने वाला है पता नहीं, लेकिन पूरे देश में यानी कि सीरम को जो अपॉइंट किया था वो 2 कोटी वैक्सीन का ऑर्डर मिल चुका है। उसमें से 65 लाख का डिस्ट्रीब्यूशन आज होने वाला है, यानी कि 13 जगह पे ये होने वाला है। और रही पहली बात तो 16 जनवरी से ये लसीकरण की मुहिम शुरू होने वाली है। उसमें से जो कोरोना वायरस है यानी जो नर्स हो गए, डॉक्टर हो गए, पुलिस हो गए और उसके बाद जो जो फ्रंट वॉरियर है उसको ये लस देने वाले हैं, वो जो वैक्सीन है उसका डिस्ट्रीब्यूशन होने वाला है। किरण, सीरम की क्या तैयारियां हैं ज्यादा वैक्सीन को लेके? अगर ज्यादा वैक्सीन की जरूरत पड़ी तो वो कितने टाइम में पूरा हो सकता है? अभी तो ऐसा कुछ केंद्र सरकार की तरफ से उन्होंने जितना ऑर्डर दिया था वो पूरा बन चुका है। जब आपको पता है कि पंतप्रधान नरेंद्र मोदी पुणे आए थे, उस वक्त उन्होंने सब यहाँ का सिचुएशन देखा था और उसके बाद सीरम और भारत बायोटेक करके जो 2 कंपनी है उनको परमिशन मिल चुकी है। उनमें से सीरम को ज्यादा 2 कोटी की डिमांड की गई थी और उनका जो प्रोडक्शन है वो यहाँ पे होता है पुणे के सीरम इंस्टीट्यूट में। और सीरम में अभी तक 2 कोटी वैक्सीन है वो बन चुकी है और उसका डिस्ट्रीब्यूशन का जो प्लान है वो अभी चल रहा है। उसके पहला जो हिस्सा है वो पहला हिस्सा 65 लाख का हो चुका है और वो आज के दिन वितरित होने वाला है। उसके बाद कल से ये डिस्ट्रीब्यूशन का जो प्रोसेस है वो जारी रहेगा और उसका प्लानिंग अभी यहाँ के जो सीरम इंस्टीट्यूट के कर्मचारी है और जो पुलिस के साथ डिस्कस करके कैसा डिस्ट्रीब्यूट करे, कैसा बंदोबस्त में ये सब कंटेनर जाए, ऐसा प्लानिंग अभी तो चल रहा है। किरण, रसी का टेम्परेचर मेंटेन करने के लिए उन लोगों ने क्या व्यवस्था की है? कंटेनर से एयरपोर्ट तक और एयरपोर्ट से वैक्सीनेशन सेंटर तक वो कैसे उसको मेंटेन करेंगे? फाल्गुनी, एक बात ऐसी है कि जो वैक्सीन रहती है वैक्सीन को टेम्परेचर में मेंटेन करना बहुत जरूरी होता है, यानी कि वैक्सीन वैलिड होती है। उसमें अभी जो कंटेनर होते हैं वो जो प्रणाली है वो यहाँ की 2.8 तक जो डिग्री सेल्सियस है उसको मेंटेन करना है। वैसी वैन यहाँ पे बनाई गई है। सीरम की वजह से कोई उनकी खुद की जो वैन है और कुछ डिमांड करके उन्होंने केंद्र सरकार के पास की थी, वो सब मिलकर 6 कंटेनर यहाँ से मिल चुके हैं। और जो कंटेनर है वो फ्लाइट की तरफ से यानी लोहगांव एयरपोर्ट तक वो वहां से ट्रांसपोर्ट करेंगे। उसके बाद जो फ्लाइट होगी उसके अंदर बॉक्स में जो टेम्परेचर मेंटेन करेगा वैसा बॉक्स अंदर डाल के वो पैकेजिंग पूरी होगा और उसके बाद फ्लाइट से वो जिस जगह पे ऑर्डर है उस जगह पे वो डिस्ट्रीब्यूट करने वाले हैं। जी किरण, शुक्रिया आपका हमारे साथ जुड़ने के लिए। तो हमारा संवाददाता જે રીતે માહિતી આપી, પુણેથી રસીનો જથ્થો આ કન્ટેનરમાં રવાના થઈ રહ્યો છે। કુલ 6 કન્ટેનર છે જેમાંથી 3 અત્યારે રવાના થયા છે, જેમાંથી અમદાવાદ પણ રસીનો જથ્થો મળવાનો છે। આજે ગુજરાતમાં કોરોનાની રસી સવારે 11:15 વાગે પહોંચી જશે, એટલે કે 11:15 વાગ્યાનો એ સમય છે જ્યારે ગુજરાતને રસીનો પહેલો જથ્થો મળવા જઈ રહ્યો છે। સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાથી ગુજરાત આ જથ્થો આવી રહ્યો છે।
જિંદગીને સામાન્ય કરવાનો પડકાર, અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનો પડકાર એ વાતનો છે કે એ લોકો ફરી એકવાર જીવી શકે, ઉજવણી કરી શકે. પડકાર એ પણ છે કે ફરી એકવાર શાળાઓ ખુલી શકે, લોકો પોતાના કામ તે જ પ્રમાણે કરી શકે જે પરિસ્થિતિ કોરોના કાળ પહેલા હતી. ફેક્ટરીઓમાં ઉત્પાદન પણ યોગ્ય રીતે શરૂ થઈ શકે અને આ પરિસ્થિતિ માત્ર ત્યારે જ થઈ શકે જ્યારે વેક્સિન આવી જાય. શરૂઆત ત્યારે થશે જ્યારે વેક્સિનનો રોલ આઉટ યોગ્ય રીતે થશે. ભારત દુનિયાના અનેક દેશોની મદદ કરી રહ્યું છે, ત્યારે કેવી રીતે ભારત કોરોના નામના મહારાક્ષસને હરાવશે? ભારતે જન સુધી વેક્સિન પહોંચી શકે તે માટે કેવી બ્લુપ્રિન્ટ બનાવી છે, જોઈશું અહેવાલમાં. ભારતમાં વેક્સિનેશનનો પડકાર દુનિયાના બીજા દેશોથી કેમ અલગ છે તેને સમજવા માટે બે ઉદાહરણ જોઈએ. દુનિયામાં સૌથી પહેલા કોરોના વેક્સિનને મંજૂરી આપનાર ઇંગ્લેન્ડની જેટલી વસ્તી છે તેટલી માત્ર ગુજરાતની છે. ભારતમાં પહેલા તબક્કામાં 30 કરોડ લોકોને કોરોના વેક્સિન આપવાની તૈયારી છે, જ્યારે અમેરિકાની કુલ વસ્તી જ 33 કરોડ છે. મકર સંક્રાંતિ પછી વેક્સિનના શ્રી ગણેશ. તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. વેક્સિનેશનનો સંપૂર્ણ પ્લાન તૈયાર છે. કોરોના સામે દરેક મોરચે અવ્વલ રહેલી મોદી સરકારની હવે અંતિમ અગ્નિ પરીક્ષા છે. પહેલા તબક્કાની પરીક્ષાની તારીખ છે 16 જાન્યુઆરી, એટલે કે શુભ સંક્રાંતિની સાથે શરૂ કરાશે રસીકરણના અભિયાનના શ્રી ગણેશ. જાન્યુઆરીએ ભારત કોરોના સામેની લડાઈમાં એક મહત્વપૂર્ણ પગલું આગળ વધારશે. તે દિવસથી ભારતમાં દેશવ્યાપી વેક્સિનેશન અભિયાન શરૂ થશે. આપણા બહાદુર ડોક્ટર્સ, હેલ્થકેર વર્કર્સ, સફાઈ કર્મચારીઓ સહિત ફ્રंटलाइन वर्करों ने प्राथमिकता આપવામાં આવશે. देश के अलग अलग राज्यों के हेल्थ वर्कर्स, फ्रंटलाइन वर्कर्स की संख्या देखें तो एक करीब 3 करोड़ होती है. ये तय किया गया है कि पहले चरण में इन 3 करोड़ लोगों को वैक्सीन देने के लिए जो खर्च होगा वो राज्य सरकारों को वहन नहीं करना है. भारत सरकार इसको वहन करेगी. 3 તબક્કાના ડ્રાય રન પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે સમીક્ષા બેઠક કરી. આ બેઠકમાં નક્કી થયું છે કે સૌથી પહેલા 3 કરોડ હેલ્થ વર્કરોને વેક્સિન મૂકવામાં આવશે. તેના પછી 50 વર્ષથી વધારે ઉંમરના લોકોને વેક્સિન મુકાશે, તો ગંભીર બીમારીથી પીડાતા 50 વર્ષથી નીચેના લોકોને વેક્સિન અપાશે. આવા લોકોની સંખ્યા 27 કરોડ છે. वैक्सीन मैन्युफैक्चरर एयर ट्रांसपोर्ट का सहायता लेकर प्राइमरी वैक्सीन स्टोर जो भारत सरकार के स्वास्थ्य मंत्रालय द्वारा चलाए जाते हैं, संचालित किए जाते हैं, जिनको जीएमएसडी डिपोज कहते हैं. ऐसे 4 बड़े डिपो हैं. एक करनाल में है, एक मुंबई में है, एक चेन्नई में है और एक कोलकाता में है. तो इन 4 बड़े डिपोज पर वैक्सीन मैन्युफैक्चरर्स एयर ट्रांसपोर्ट के माध्यम से वैक्सीन सप्लाई करते हैं. वहां से 2 रास्ते हैं. एक है कि रेफ्रिजरेटेड या इंसुलेटेड वैन्स के माध्यम से स्टेट वैक्सीन स्टोर्स में वैक्सीन पहुंचे. स्टेट वैक्सीन स्टोर कुल 37 हैं. तो 37 और 4 जीएमएसडी यानी 41 ऐसे कोल्ड चेन पॉइंट्स हैं जहां बल्क वैक्सीन पहुंचती है वैक्सीन मैन्युफैक्चरर के यहां से. તારીખની જાહેરાત થઈ ગઈ છે. હવે આગળની રણનીતિ પર બધાની નજર છે, જેમાં પ્રધાનમંત્રીએ દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી. આ બેઠક એવા સમયમાં થઈ જ્યારે દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં કોરોના વેક્સિનનો પહેલો જથ્થો પહોંચવાનો છે. 2 वैक्सीन्स ऐसी है जिनके बारे में हम लोग जानते हैं, जिनके बारे में सारे देश ने जो घोषणा है उसको सुना है कि 2 हमारी वैक्सीन्स जो है उनको इमरजेंसी यूज ऑथराइजेशन मिल गया है और उन वैक्सीन्स को देश की, समाज के लोगों की कोविड से सुरक्षा के लिए
उन वैक्सीन्स का इस्तेमाल करने की स्टेज के अंदर हम सब लोग आज आकर खड़े हो गए हैं और कुछ ही समय के बाद हम लोग यह सारी प्रक्रिया को शुरू करेंगे। શું ફ્રીમાં મળશે કોરોના વેક્સિન? મોદી સરકારે એ તો સ્પષ્ટ કરી દીધું છે કે 3 કરોડ હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સને વેક્સિન ફ્રીમાં લાગશે, પરંતુ એ હજુ નક્કી નથી થયું કે પહેલા તબક્કામાં જે 27 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવશે તેમને વેક્સિન ફ્રીમાં મળશે કે નહીં. મહામારી સામે છેલ્લી પરીક્ષા. લોકડાઉનથી લઈને વેક્સિનેશનની તારીખની જાહેરાત સુધી કમાન પીએમ મોદીએ જાતે સંભાળી. કોરોનાના દરેક પડકાર સામે તે મજબૂતાઈથી ઊભા છે. બધાને સાથે લઈને ચાલ્યા. તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી. સમય સમય પર ડોક્ટર સાથે વાત કરી. વૈજ્ઞાનિકો સાથે વિચાર વિમર્શ કર્યો. વેક્સિનની સાચી માહિતી મેળવવા માટે પોતે વેક્સિન સેન્ટર પહોંચી ગયા. વેક્સિનમાં ભારત આત્મનિર્ભર. આ એક ઇતિહાસ છે કે 1 વર્ષ કરતા ઓછા સમયમાં ભારતે 2 મેડ ઇન ઇન્ડિયા વેક્સિન તૈયાર કરી લીધી. આ આત્મનિર્ભર ભારતનું સૌથી મોટું પ્રમાણ છે. आज भारत एक नहीं बल्कि 2 मेड इन इंडिया कोरोना वैक्सीन के साथ मानवता की सुरक्षा के लिए तैयार है. दुनिया की फार्मेसी होने के नाते दुनिया के हर जरूरतमंद तक जरूरी दवाएं पहुंचाने का काम भारत ने पहले भी किया है और आज भी कर रहा है. વેક્સિનેશનનો સંપૂર્ણ પ્લાન. 135 કરોડ વસ્તીવાળા ભારત દેશમાં વેક્સિનેશન સૌથી મોટો પડકાર છે, પરંતુ ભારતે તેના માટે તબક્કાવાર તૈયારી કરી. માર્ચ મહિના પછી જ ભારતે વેક્સિન પર રિસર્ચની સાથે સાથે તેના માસ પ્રોડક્શનની તૈયારી શરૂ કરી. વેક્સિનેશનનો સંપૂર્ણ રોડમેપ તૈયાર છે. 7 તબક્કામાં વેક્સિનેશનની પ્રક્રિયા ચાલશે. પહેલા તબક્કામાં સિરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન આપવામાં આવશે. બીજા તબક્કામાં વેક્સિન લેબથી દેશના 4 મુખ્ય ડેપો સુધી પહોંચશે. કરનાલ, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈમાં આ ડેપો છે. ત્રીજા તબક્કામાં રાજ્યના 37 સ્ટોરમાં વેક્સિનને રાખવામાં આવશે. ચોથા તબક્કામાં જિલ્લાના 29,000 કેન્દ્રોમાં તેને પહોંચાડવામાં આવશે. પાંચમા તબક્કામાં પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રોમાં વેક્સિન પહોંચાડવામાં આવશે. છઠ્ઠા તબક્કામાં વેક્સિન આપવામાં આવશે. સાતમા તબક્કામાં કોવિન એપથી મોનિટર કરવામાં આવશે. किसी भी डेटाबेस को यूज करके इन लोगों को इन्फॉर्म कर सकते हैं और किया जाएगा ऐप के थ्रू कि आप रजिस्टर हो गए हैं. आप आपका जो फोन नंबर है उस पर ओटीपी आएगा और जब आपकी बारी आएगी तो आपको एक मैसेज आएगा कि आप इस जगह आके अपना टीका लगा लें. जो लोग इस पे नहीं आते हैं वो अपने आप को अपलोड करके अपना नाम और डिटेल्स भेज सकते हैं. कई उसके अप्रूव्ड आई कार्ड्स हैं, अपना आइडेंटिटी कार्ड हो, ड्राइविंग लाइसेंस हो, आधार कार्ड हो और भी कोई ऑफिशियल आई कार्ड हो जिसमें फोटो हो, तो वो दिखा के वो अपना डेटा अपलोड करके उनको भी एक अपने मोबाइल फोन पे ओटीपी आ जाएगा और वो रजिस्टर हो जाएंगे और जब उनकी बारी आएगी तो वैक्सीन लगा दिया. એટલે ભારત સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે. હવે માત્ર વેક્સિનનો ઇંતજાર છે. સમાચારમાં આગળ વાત ગાંધીનગરની કરીએ તો જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ આજે હડતાળ પર ઉતરવાના છે. જિલ્લા પંચાયતના હસ્તકના આરોગ્ય કર્મીઓ આજે હડતાળ પર. ગ્રેડ પેના મુદ્દે આરોગ્ય કર્મચારીઓએ આજે હડતાળ કરવાનું નક્કી કર્યું છે. વેક્સિનેશનની કામગીરીથી પણ દૂર રહેશે આરોગ્ય કર્મચારીઓ. આરોગ્ય અગ્ર સચિવ સાથે યોજાયેલી બેઠકમાં કોઈ સમાધાન ન આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે મહત્વની જાહેરાત કરવા જઈ રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી કરી શકે છે ટુરિઝમ પોલિસીની જાહેરાત. બપોરે 12 કલાકે મુખ્યમંત્રી વિજય રૂપાણીની પત્રકાર પરિષદ છે. વિજય રૂપાણીની આ જાહેરાત પર તમામ લોકોની નજર છે.
ગુજરાતમાં ડીજે અને બેન્ડ વગાડવાની મંજૂરી આપવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। કોરોનાના કારણે 10 મહિના કરતાં વધુ સમયથી આ તેમના ધંધા રોજગાર બંધ છે। સરકારના પ્રતિબંધની આર્થિક સ્થિતિ ખરાબ હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે। ડીજે એસોસિએશન અને જનકલ્યાણ ટ્રસ્ટે સરકારમાં રજૂઆત કરી છે, તો સરકારે પણ સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી છે। અહીંયા અમે ગાંધીનગર હાલ 50-60 જે એના જે ડીજે અને બેન્ડના માલિકો સાથે અમે આવ્યા છે રજૂઆત માટે, પણ માન્ય શ્રી મુખ્યમંત્રી સાહેબે અમારી અરજી સ્વીકારી અને અમને સારો રિસ્પોન્સ આપ્યો કે ટૂંક જ સમયમાં તમારી અરજી અમે ધ્યાને લઈ અને જે તમને ધંધામાં જે એમાં કંઈક નાની મોટી છૂટછાટ અમે આપીશું તમને, અને અમારી અરજીને બહુ સારી રીતે સ્વીકારી અને અમને આશ્વાસન આપ્યું છે અમને, તે બદલ એમનો અમે આભાર માનીએ છીએ। તો આ તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપે ઝોન વાઇઝ નિરીક્ષકોની બેઠક કરી છે। ભાજપના જિલ્લા નિરીક્ષકોની નિયુક્તિ કરવામાં આવી છે। આગામી ચૂંટણી માટે પેજ કમિટીનું કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે। પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ કહ્યું કે પેટા ચૂંટણી જેવું પરિણામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ અમે લાવીશું। અત્યારે જે અમારા પાસે કઈ એવું જનરલ નથી, પણ જે 8 પેટા ચૂંટણી ભારતીય જનતા પાર્ટી જે જંગી લીડથી પ્રજાએ જીતાડી છે, એટલે પ્રજામત ભારતીય જનતા પાર્ટી સાથે છે એ એમાં સાબિત થયું છે। અને એ ઉપરાંત પણ અત્યારે જે અમારા જે કંઈ નિરીક્ષકો જે તે જિલ્લામાંથી અમારી પાસે રિપોર્ટિંગ આવે છે, એના અનુસંધાને ગુજરાત ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સંપૂર્ણ રીતે ક્લીન સ્વીપ કરશે એવો અંદાજ દેખાય છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે સીએમ રૂપાણીએ 166.7 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યું। બોડેલીમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે 477.9 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, તો બોડેલી ખાતે 154.79 કરોડની 3 પાણી પુરવઠા યોજનાઓ, 10.82 કરોડના માધ્યમિક શાળાના મકાનો અને 48.79 લાખના ખર્ચે તૈયાર કરેલી સખી સ્ટોપ સેન્ટરના નવા બિલ્ડિંગનું લોકાર્પણ મળ્યું। આમ કુલ મળીને 166.7 કરોડના કામોનું સીએમએ લોકાર્પણ કર્યું અને આ ઉપરાંત આગામી સમયમાં બનાવવામાં આવનારી યોજનાઓનું પણ ખાતમુહૂર્ત કર્યું છે, જેમાં 99.3 કરોડના ખર્ચે છોટાઉદેપુર જિલ્લાની બલ્ક પાઇપલાઇન પેકેજ 1, 98.51 કરોડની બલ્ક પાઇપલાઇન પેકેજ 2, 97.1 કરોડની બલ્ક પાઇપલાઇન પેકેજ 3 નું ખાતમુહૂર્ત કરાયું છે। આ સાથે નસવાડી અને ક્વાંટ તાલુકાના 73 ગામોને પીવાનું પાણી પૂરું પાડવા માટે 91.10 કરોડની કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજના તથા છોટાઉદેપુર જિલ્લાના 127 ગામોને પીવાનું પાણી પૂરું પાડવાની યોજનાનું પણ ખાતમુહૂર્ત કરાયું। રાજ્યના તમામ ઘરોમાં 2022 સુધીમાં નલ સે જલ પહોંચાડવાના પોતાના દ્રઢ સંકલ્પને તેમણે યાદ કર્યો। આ સાથે સીએમએ કહ્યું કે ગુજરાતને પાણીદાર રાજ્ય બનાવવાનું છે। આ સાથે જ વિપક્ષ સામે આક્ષેપ કરતા કહ્યું કે ભૂતકાળમાં માત્ર ચૂંટણી ટાણે જ વિકાસના કામો યાદ આવતા હતા। ભૂતકાળની સ્થિતિ જો જોવામાં આવે તો પહેલા માત્ર 26% ઘરોમાં જ નળ જોડાણની સુવિધા હતી, જોકે હવે 2022 સુધીમાં 100% ઘરોમાં પાણીની સુવિધા મળી જશે। બુલેટિનમાં હાલ માત્ર આટલું જ। બસ થોડી વારમાં આપ જોઈ શકશો અમારી ખાસ રજૂઆત સુરવંદના। જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ C24 કલાક।